તો રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું। વલસાડ દમણમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, તો નવસારી સુરત ડાંગમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તાપી વડોદરા છે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। ભરૂચ અમરેલીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, આ ઉપરાંત ગાંધીનગર અરવલ્લી ખેડામાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ આણંદમાં ભારે વરસાદનું યલો એલર્ટ, પંચમહાલ મહીસાગરમાં ભારે વરસાદ રહેશે। દાહોદ વડોદરા નર્મદામાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો સાથે સાથે છોટાઉદેપુર ભરૂચ સુરતમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ડાંગ છે, તાપી છે, નવસારી છે જ્યાં ભારે વરસાદ રહેશે। સુરેન્દ્રનગર જૂનાગઢમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। રાજકોટ અમરેલીમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ભાવનગર ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ રહેશે। બોટાદ દીવમાં પણ યલો એલર્ટ રહેશે। તો રાજ્યમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ કઈ કઈ જગ્યાએ આપવામાં આવ્યું છે, યલો એલર્ટ ક્યાં ક્યાં આપવામાં આવ્યું છે તે મેપના માધ્યમથી અમે આપને સમજાવી રહ્યા છીએ। ગાંધીનગર છે, અરવલ્લીનો આ ભાગ છે કે જ્યાં ભારે વરસાદનું યલો એલર્ટ, ખેડામાં પણ આજરોજ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ભારે વરસાદની સાથે અમદાવાદમાં પણ યલો એલર્ટ, આ ઉપરાંત આણંદ પંચમહાલમાં પણ આજરોજ વરસાદી માહોલ રહેશે। દાહોદમાં પણ આજે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તો મહીસાગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત વડોદરામાં પણ આજે ભારે વરસાદનું યલો એલર્ટ, છોટાઉદેપુરમાં વરસાદી માહોલ રહેશે।